હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણાનો પ્રશ્ન હતો કે પરીક્ષા ક્યારે લેવાશે. કમેન્ટમાં પણ પૂછે છે, ટેલિગ્રામમાં પૂછે છે પરીક્ષા ક્યારે લેવાશે. તો માટે એ તમને શ્લોક યાદ દેવરાવું એક. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ હેતુર્ભૂ માતે સંગોસ્ત કર્મણી. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે તમારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. માટે કર્મ કરતા રહો, ફળની આશા રાખો નહીં. તમારી પાસે જે કાંઈ સાહિત્ય છે પરીક્ષાલક્ષી બધું તમે વાંચ્યા રાખો મિત્રો. કર્મ કરો, ફળની આશા રાખો નહીં. ફળ કોના હાથમાં છે? કુદરતના હાથમાં છે. બરાબર છે મિત્રો. આજે આપણો લેક્ચર છે મિત્રો 28 નંબરનો, વિશ્વાસ સિરીઝ નંબર 28, જેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો એ કાઢવાનો પ્રયત્ન કરેલો છે મેં. તો આજે આપણે જોવાનું છે મિત્રો જનરલ નોલેજ. જનરલ નોલેજના 100 મહત્ત્વના પ્રશ્નો જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. એ પહેલાં મિત્રો, તમે વાઘેલા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે મિત્રો આની અંદર, મુદ્રા રાક્ષસ લેખક. મિત્રો, મુદ્રા રાક્ષસ છે એના લેખક કોણ છે? તો મુદ્રા રાક્ષસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મુદ્રા રાક્ષસ છે અને લેખક કોણ છે? તો વિશાખા દત્ત છે. કોણ છે? વિશાખા દત્ત. દાસ કેપિટલ્સના લેખક કોણ છે? દાસ કેપિટલ્સ. મિત્રો, આ બધા મહત્ત્વના જે કહેવાય ને ગ્રંથો, પુસ્તકો એની વાત થયેલી છે, ખાસ યાદ રાખી લેજો. દાસ કેપિટલ છે કાર્લ માર્ક્સે લખેલ છે. કોણે લખેલ છે? કાર્લ માર્ક્સ. અર્થશાસ્ત્રના લેખક. અર્થશાસ્ત્રના લેખક કોણ છે? કૌટિલ્ય છે. કોણ છે? કૌટિલ્ય. પરંતુ તમને પરીક્ષામાં પૂછાય કૌટિલ્ય છે એનું મૂળ નામ શું હતું? તો એનું મૂળ નામ મિત્રો હતું વિષ્ણુગુપ્ત. શું હતું મિત્રો? વિષ્ણુગુપ્ત. યાદ રાખી લેજો. કૌટિલ્ય છે એનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. જેને આપણે ચાણક્ય કહીએ છીએ. ચાણક્ય જે ચણક ઋષિનો છોકરો હતો એ માટે એને ચાણક્ય કહેવાતા મિત્રો. કૌટિલ્ય યાદ રાખી લેજો. અર્થશાસ્ત્ર છે એના લેખક છે કૌટિલ્ય છે. વિષ્ણુગુપ્ત ઓપ્શનમાં આપી શકે છે, ચાણક્ય પણ આપી શકે છે. પરંતુ મિત્રો તમને પરીક્ષામાં પૂછે અર્થશાસ્ત્રના પિતા કોણ છે? અર્થશાસ્ત્રના પિતા મિત્રો એડમ સ્મિથ છે. કોણ છે? એડમ સ્મિથ. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે. યાદ રાખી લેજો. હવે એના પછીનું મિત્રો જોઈએ. ઉપરના ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની જ મિત્રો ચર્ચા થાય છે અહીંયા. બરાબર છે. વિશાખા દત્ત, દાસ કેપિટલ, કાર્લ માર્ક્સ. અર્થશાસ્ત્રના લેખક કહે તો કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત, ચાણક્ય, ત્રણેય યાદ રાખજો. મધુશાલા. મિત્રો, અમિતાભ બચ્ચન છે એના પપ્પા, એટલે કે એના ફાધર કોણ છે? હરિવંશ રાય બચ્ચન. એને મિત્રો લખેલું છે મધુશાલા. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મધુશાલાના લેખક કોણ છે? હરિવંશ નારાયણ બચ્ચન. હરિવંશ નારાયણ બચ્ચન. એટલે અમિતાભ બચ્ચનના દાદા કોણ છે મિત્રો? નારાયણ. બરાબર, યાદ રાખી લેજો. આઈને અકબરીના લેખક કોણ છે? અબુલ ફઝલ. આઈને અકબરીના લેખક મિત્રો કોણ છે? અબુલ ફઝલ. હવે મિત્રો થોડીક ચર્ચા કરવી છે, યાદ આવી ગયું એટલે કરી લઈ. અમદાવાદ. તો અમદાવાદની 2-3 વાત કરીએ, વધારે વાત કરવામાં સમય જશે મિત્રો. જોઈએ અમદાવાદ. અમદાવાદ. અમદાવાદ જિલ્લો છે મિત્રો, એની સ્થાપના મિત્રો 1411માં 26 ફેબ્રુઆરી. ક્યારે? 26 ફેબ્રુઆરી 1411ની અંદર અમદાવાદની સ્થાપના થઈ હતી. ક્યારે થઈ હતી? 14 ફેબ્રુઆરી, સોરી મિત્રો, 1411 26 ફેબ્રુઆરીના રોજ. બરાબર. અમદાવાદની અંદર હઠીસિંહના દેરા આવેલા. પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખી લેજો. હઠીસિંહના દેરા છે એમાં કયા જૈન ધર્મની છે મિત્રો પ્રતિમા આવેલી છે? તો જૈન ધર્મના 15મા તીર્થકર છે ધર્મનાથ. કયા છે? ધર્મનાથ. એની મિત્રો હઠીસિંહના દેરાની અંદર છે એ પ્રતિમા આવેલી છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો અમદાવાદને યાદ આવી કહી દો, અમદાવાદને ધૂળિયું શહેર કોને કીધું? ધૂળિયું શહેર એટલે કે ગર્દાબાદ. ઘણી વખત પરીક્ષામાં આ પણ શબ્દ વાપરે છે, ગર્દાબાદ પૂછાય ત્યારે. ગર્દાબાદ મિત્રો, ગર્દાબાદ અમદાવાદને કીધેલું છે જહાંગીરે. કોને કીધેલું છે? જહાંગીર. બરાબર, યાદ રાખી લેજો. આઈને અકબરીના લેખક કોણ છે? અબુલ ફઝલ છે. અને ઘણાને મિત્રો છે ઘણી વસ્તુ યાદ હોય છે, ઘણાને જીક્યા છે ને આટલી મને વસ્તુ યાદ આવી છે. હવે તમને જે યાદ આવે ને તમે કોમેન્ટમાં લખી શકો છો મિત્રો. બરાબર, જેથી મિત્રો બીજા ઘણા આપણે તમે જોઈ શકો છો ઘણા વિડીયો જોતા હોય ગમે તે. બરાબર, જીકે રિલેટેડ હોય કે પછી મેથ્સ હોય
વિજ્ઞાન હોય, જે કાંઈ હોય તેનામાં મિત્રો ઘણા કમેન્ટ કરતા હોય છે. તો તમને જે કમેન્ટ ખબર હોય જનરલ નોલેજ તમે કરી શકો છો, બરાબર છે. હવે આઈને અકબરી લેખક કોણ છે? અબુલ ફઝલ છે, યાદ રાખી લેજો, અબુલ ફઝલ. એના પછી વાત કરીએ આપણે બોરલોગ પુરસ્કાર. મિત્રો આની અંદર મેં છે ને 5 પ્રશ્નો આઈએમપી કાઢવાનો પ્રયત્ન કરેલો છે, તો ખાસ જોજો. બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો કે બોરલોગ પુરસ્કાર મિત્રો છે કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રે અપાય છે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખો, બોરલોગ પુરસ્કાર આવે એટલે કૃષિ ક્ષેત્ર આપણને યાદ આવવું જોઈએ. કયું ક્ષેત્ર? કૃષિ ક્ષેત્ર. ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો આપણને ખબર છે ધ્યાનચંદ પુરસ્કાર છે હોકીના ખેલાડી હોય ને આપવામાં આવે છે. ધ્યાનચંદ મિત્રો ખાસ રમતગમત ક્ષેત્રે છે, અને ધ્યાનચંદ છે મિત્રો 29 ઓગસ્ટ, જેને આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ 29 ઓગસ્ટ. ધ્યાનચંદની યાદમાં મિત્રો એ પણ આપણને ખબર હોવી જોઈએ, રમતગમત દિવસ 29 ઓગસ્ટ, બરાબર છે. તો ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવે છે, યાદ રાખી લેજો. દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો કે રમતગમત ક્ષેત્રમાં કોચને અપાય છે. કોને અપાય છે? કોચને. હવે મિત્રો યાદ સાથે કરી લઈએ, દ્રોણાચાર્ય પુરસ્કાર દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત છે કયા વર્ષમાં થઈ હતી? દ્રોણાચાર્ય એવોર્ડ છે મિત્રો 1985માં છે દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. અને મિત્રો અર્જુન એવોર્ડ છે 1961માં આપવાની શરૂઆત થઈ હતી, યાદ રાખી લેજો, બરાબર. એ પણ સાથે. તાનસેન, પહેલાં તો તાનસેનનું મૂળ નામ તમને ખબર હોવું જોઈએ. તાનસેનનું મૂળ નામ મિત્રો રામતનુ પાંડે છે. શું છે? રામતનુ પાંડે. તાનસેનનું મૂળ નામ રામતનુ પાંડે છે. પછી મિત્રો બિરબલ, અકબરના દરબાર નવરત્નોમાંના મિત્રો તાનસેન છે, બિરબલ છે. બિરબલનું મિત્રો સાચું નામ મહેશદાસ છે. શું હતું? મહેશદાસ. અક્ષય કુમાર રાજીવ ભાટિયા. અક્ષય કુમાર સાચું નામ મિત્રો રાજીવ ભાટિયા છે. શું છે? હજી યાદ આવી ગયું, કહી દીધું, રાજીવ ભાટિયા. અક્ષય કુમાર છે, સાચું નામ રાજીવ ભાટિયા છે, એ પણ યાદ રાખી લેજો. રામતનુ પાંડે, તાનસેન, બરાબર. તાનસેન પુરસ્કાર છે કયા ક્ષેત્રમાં અપાય છે મિત્રો? સંગીત ક્ષેત્રમાં અપાય છે, મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે. મહેશદાસ મિત્રો કોનું મૂળ નામ છે? તો કે બિરબલનું મૂળ નામ મહેશદાસ છે. અને મિત્રો તાજમહેલ છે એ મુમતાઝની યાદમાં બંધાવવામાં આવ્યો હતો. તમને બધાને ખબર હશે તાજમહેલ. આ મુમતાઝ છે, મુમતાઝની યાદમાં. મુમતાઝનું સાચું નામ શું છે? અર્જમંદ બાનુ. શું હતું? અર્જમંદ બાનુ, યાદ રાખી લેજો. એટલે અહીંથી આપણને કેટલા 4 નામ જાણવા મળ્યા તમને નવીન. આ વિડીયો તમે જોશો, પરીક્ષામાં પૂછાઈ ગયો પ્રશ્ન, એટલે તમારા જ ફાયદામાં છે, બરાબર. યાદ રાખી લો. એક તો તાનસેનનું મૂળ નામ રામતનુ પાંડે, બિરબલનું મહેશદાસ, અક્ષય કુમારનું કદાચ પૂછાઈ જાય, થાઈલેન્ડની અંદર વેઇટર તરીકે જેને જોબ કરી હતી એ અક્ષય કુમાર મિત્રો, એક્ટર. રાજીવ ભાટિયા મૂળ નામ છે જેનું. મુમતાઝ છે, તો મુમતાઝ છે એનું સાચું નામ અર્જમંદ બાનુ, બરાબર. યાદ રાખી લેજો. શાહજહાં છે તાજમહેલ બંધાવ્યો હતો. તાજમહેલ ક્યાં આવેલો છે? આગ્રા ખાતે આવેલો છે. દ્રોણાચાર્ય પુરસ્કાર છે 1985માં આપવાને કોચને અપાય છે મિત્રો, રમતગમતના કોચને 1985માં આપવાની શરૂઆત થઈ હતી. અર્જુન એવોર્ડ 1961માં. તાનસેન પુરસ્કાર છે સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે. અને મિત્રો બીજી સાથે ચર્ચા કરીએ, મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાનસેન એવોર્ડ આપવામાં આવે છે. હવે મધ્યપ્રદેશ યાદ આવે એટલે આપણને મિત્રો છે બાબા સાહેબ આંબેડકર યાદ આવવા જોઈએ, કારણ કે બાબા સાહેબ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો? 14 એપ્રિલ. ક્યારે થયો હતો? 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો હતો 1891માં. ક્યારે થયો હતો? 1891માં, 14 એપ્રિલ 1891માં. બાબા સાહેબ આંબેડકર છે મિત્રો બંધારણના પિતા જેને કહી શકાય, ભારતીય બંધારણના પિતા, બરાબર, જનક બાબા સાહેબ આંબેડકર. મધ્યપ્રદેશના મહુ ગામમાં જન્મ થયો હતો. કયા ગામમાં? મધ્યપ્રદેશના મહુ ગામમાં જન્મ થયો હતો. આટલી વસ્તુ મિત્રો ખબર જ હોવી જોઈએ તમને, બરાબર. 14 એપ્રિલ 1891. હવે મિત્રો કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કાલિદાસ પુરસ્કાર છે મિત્રો નાટ્ય ક્ષેત્રે આપવામાં આવે છે. એ પણ મધ્યપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા આપવામાં, સરકાર દ્વારા આપવામાં આવે છે, યાદ રાખી લેજો. કાલિદાસ પુરસ્કાર. હવે કાલિદાસ મિત્રો યાદ આવે એટલે એની કૃતિઓ તમને યાદ હોવી જોઈએ, બરાબર. તો હું તમને થોડીક કૃતિઓ યાદ દેવડાવું છું, અહીંયા મને યાદ છે એ પ્રમાણે. તો કાલિદાસની કૃતિઓ છે મોસ્ટ અહીં પહેલી તો હું તમને ચર્ચા કરું, અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ મિત્રો આખું લખતો નથી, ખાલી આ બોલી જાઉં છું, તમે લખતા રહેજો. અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ છે મિત્રો, એ કૃતિ મોસ્ટ આઈએમપી છે. જર્મન કવિ એક હતા, જર્મન કવિ જેનું નામ હતું ગેટ. જર્મન કવિ ગેટ છે અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ વાંચીને મિત્રો માથે મૂકીને નાચ્યા હતા. એ મિત્રો જર્મન કવિ ગેટ આટલા પ્રભાવિત થયા હતા અભિજ્ઞાન શાકુંતલમથી કે માથે મૂકીને નાચ્યા હતા. મિત્રો આ જીસીઆરટીનો સ્ત્રોત છે,
એની અંદરથી આ મેં વાંચેલું છે, બરાબર છે. તો યાદ રાખી લેજો. હું જ્યારે આપણે 10મા ધોરણની અંદર આવે છે, મને યાદ છે હજી પણ, જર્મન કવિ ગેટ છે માથે મૂકીને નાચ્યા હતા, અભિજ્ઞાન શાકુંતલમ, યાદ રાખી લેજો. પછી મિત્રો બીજી કૃતિની વાત કરીએ તો મેઘદૂત પણ એની કૃતિ છે. મેઘદૂત કૃતિ કોની છે? કવિ કાલિદાસની છે મેઘદૂત. પછી ઋતુસંહાર કૃતિ કોની છે? કાલિદાસની છે. કુમાર સંભવ યાદ આવતી જાય છે, કુમાર સંભવ કૃતિ કોની છે? કાલિદાસની છે. હા, પછી રઘુવંશમ પણ કૃતિ કોની છે? કાલિદાસની છે. પછી માલવિકાગ્નિ મિત્રમ. તો આ બધી લખી નાખજો મિત્રો, યાદ ન હોય તો, બરાબર. કેટલી યાદ આવી છે મને? અભિજ્ઞાન શાકુંતલમ એક તો, રઘુવંશમ, માલવિકાગ્નિ મિત્રમ, કુમાર સંભવ, ઋતુસંહાર, મેઘદૂત, આ બધી કૃતિ કોની છે? કવિ કાલિદાસની છે, યાદ રાખી લેજો. અને કવિ કાલિદાસ પુરસ્કાર છે મિત્રો નાટ્ય ક્ષેત્રે આપવામાં આવે છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા, યાદ રાખી લેજો. એના પછી મિત્રો ચર્ચા કરીએ આપણે. હવે મિત્રો સમાધિ સ્થળ આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, ન આવડતું હોય તો મિત્રો ખાસ યાદ રાખી લેજો. અને બધા સમાધિ સ્થળ તમને મોઢે હોવો જોઈએ. ગાંધીજી મિત્રો સમાધિ સ્થળ રાજઘાટ છે. નારાયણઘાટ સમાધિ સ્થળ ગુર્જરના નંદાનું છે. એકતા સ્થળ તો ખબર જ જ્ઞાની જેલ છે, જેને મિત્રો બંધારણની અંદર વિટો પાવરનો ઉપયોગ કર્યો હતો, એ મિત્રો જ્ઞાની જેલ છે, બરાબર. શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી. નર્મદા ઘાટ ચિમનભાઈ પટેલ. નર્મદા ઘાટ સમાધિ સ્થળ કોનું છે? ચિમનભાઈ પટેલનું છે. એના પછી આગળ વાત કરીએ આપણે. સુવર્ણ મંદિર બનાવનાર. સુવર્ણ મંદિર પહેલાં તો ક્યાં આવ્યું? પંજાબની અંદર અમૃતસર ખાતે સુવર્ણ મંદિર આવેલું છે. મિત્રો સુવર્ણ મંદિર છે કોને બંધાવેલું છે? અર્જુન દેવે બંધાવેલ છે. કોને બંધાવેલ છે? અર્જુન દેવે. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ છે? નાલંદા યુનિવર્સિટીના સ્થાપક મિત્રો કુમાર ગુપ્ત છે. એટલે તમારે આ શોર્ટકટ યાદ રાખવાનું, નાલંદા કુમાર. શું યાદ રાખવાનું? નાલંદા કુમાર. શું યાદ રાખવાનું? એટલે યાદ ઓટોમેટિક નાલંદા આવશે એટલે કુમાર ગુપ્ત ઓટોમેટિક યાદ આવશે, બરાબર. નાલંદા કુમાર. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ છે? કુમાર ગુપ્ત છે. કોણ છે? કુમાર ગુપ્ત. હવે મિત્રો અમૃતસરની અંદર સુવર્ણ મંદિર આવેલું છે. સુવર્ણ મંદિર અર્જુન દેવ બંધાવ્યું, પરંતુ અમૃતસર શહેર છે મિત્રો, અમૃતસર શહેર એ કોને વસાવ્યું? તો મિત્રો ગુરુ રામદાસે વસાવ્યું. કોને વસાવ્યું? ગુરુ રામદાસ. દીને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે? તો દીને ઇલાહી ધર્મના સ્થાપક મિત્રો અકબર છે. 15મી સદીમાં જેને છે મિત્રો દીને ઇલાહી ધર્મની સ્થાપના કરી, યાદ રાખી લેજો. વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક કોણ છે? વારાણસી મિત્રો ક્યાં આવ્યું? વારાણસી ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ઉત્તર પ્રદેશની રાજધાની મિત્રો લખનઉ છે. અને વારાણસીની અંદર સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક મિત્રો છે એની બેસન્ટ છે. કોણ છે? એની બેસન્ટ, યાદ રાખી લેજો. એના પછી આપણે વાત કરીએ આગળ. શીતળાની રસીના શોધક કોણ છે? મિત્રો શીતળાની રસીના શોધક મિત્રો છે એડવર્ડ જનેર. કોણ છે? એડવર્ડ જનેર. હડકવાન રસીના શોધક લુઈ પાશ્વર. પેનિસિલિનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. આવડતું હોય તો ન લખો તો યોગ્ય છે, પરંતુ નથી આવડતું તો ફરજિયાત લખજો, બરાબર છે. પછી પરીક્ષામાં પૂછાય ને ત્યારે આપણી માટે આઈએમપી બની જતું હોય છે, અત્યારે તો આઈએમપી બનાવીને લખી નાખજો, બરાબર. પોલિયોની રસીના શોધક જોનાસ ઈ સાલ્ટ. મિત્રો ઘણી બુકમાં સાલ્ટ લખેલું છે અને ઘણી બુકમાં સોલ્ક લખેલું છે. જોનાસ ઈ સોલ્ક શું લખેલું છે? જોનાસ ઈ સોલ્ક લખેલું છે. તો આપણે બંને યાદ રાખશું, જોનાસ ઈ સાલ્ટ અથવા તો સોલ્ક યાદ રાખી લેજો. મેં તો સોલ્ક જ રાખેલું છે, બરાબર. તો જોનાસ ખાલી એટલું યાદ રાખો, પોલિયોન રસી સોલ્ક. શું યાદ રાખવાનું? પોલિયોન રસી સોલ્ક. ડીએનએના શોધક કોણ છે? વોટસન અને ક્રિક. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને મિત્રો રિબો ન્યુક્લિક એસિડ આરએનએના શોધક છે મિત્રો વોટસન અને આર્થર. અને ક્રિકની જગ્યાએ શું આવી જશે? આર્થર. એ મિત્રો આરએનએના શોધક છે. ડીએનએના શોધક છે વોટસન અને ક્રિક, અને આરએનએના શોધક છે વોટસન અને આર્થર, યાદ રાખી લેજો બંને. એના પછી વાત કરીએ આપણે વર્લ્ડ હેરિટેજ દિવસ. મિત્રો વર્લ્ડ હેરિટેજ દિન છે, વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલ. તો મિત્રો ગમે ત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ આવે એટલે હું તમને દર વખતે રિવિઝન કરાવું છું. તો બધાએ મને કોમેન્ટમાં જણાવવાનું છે હવે કે ગુજરાતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, અને મિત્રો એનું છે વર્ષ સાથે મને તમારે છે કોમેન્ટ કરવાની છે. ધારો કે એક સાઇટ છે કહી દઉં છું, ધારો કે ચાંપાનેર છે, ચાંપાનેર 2004માં, બરાબર. એવી રીતે તમારે લાઇનમાં જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ગુજરાતની તમારે મને છે
કોમેન્ટ કરવાની છે, બરાબર. એના પછી તમાકુ વિરોધી દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લો. 31 મેના રોજ છે એ તમાકુ વિરોધી દિવસ છે, ઉજવવામાં આવે છે તમાકુ વિરોધી દિવસ, યાદ રાખી લેજો. 31 મે. વિશ્વ વસ્તી દિવસ, આ તો પૂછાય એવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. વિશ્વ યોગ દિવસ 21 જૂન. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રવાસી ભારતીય દિવસ મિત્રો, તો તમારે યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે પ્રવાસી ભારતીય દિવસ છે મિત્રો. આ 9 જાન્યુઆરી ઉજવવાની શરૂઆત છે, 9 જાન્યુઆરી છે. ક્યારથી ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ? ક્યારથી ઉજવાય છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પ્રવાસી ભારતીય દિવસ છે મિત્રો એક સમિતિ છે, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. યાદ રાખો, લખી દઉં છું આ તમને હું. લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ દ્વારા મિત્રો આ પ્રવાસી ભારતીય દિવસ છે એની ભલામણથી 2003થી છે મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે 9 જાન્યુઆરીના રોજ. શું કામ? કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? તો કે 9 જાન્યુઆરી 1915માં છે ગાંધીજી છે દક્ષિણ આફ્રિકાથી છે ભારત પરત આવ્યા હતા. એ માટે પ્રવાસી ભારતીય દિવસ છે 9 જાન્યુઆરી તારીખ રાખવામાં આવી. પણ ઉજવવાની શરૂઆત 2003થી લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણથી મિત્રો છે ઉજવવાની છે શરૂઆત કરવામાં આવી. યાદ રાખી લેજો, પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી, બરાબર. વિશ્વ યોગ દિવસ 21 જૂન. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. તમાકુ વિરોધી દિવસ 21 મે અને 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ સાઇટ. બધે કોમેન્ટ કરવાની છે ગુજરાતની કેટલી છે, કઈ છે, બરાબર. આગળ વધીએ. અંધારિયો ખંડ કયો છે મિત્રો? આફ્રિકા. દૂધની ડેરીનો દેશ મિત્રો, તે મિત્રો ડેનમાર્ક. ડેનમાર્કની રાજધાની તમને ખબર હોય છે કોપનહેગન છે. કઈ છે? કોપેનહેગન. યાદ રાખેલું ડેનમાર્કની રાજધાની. આ મને કેમ યાદ રહી ગયેલી છે? કેમ કે માર્ક ગમે હોય ને કેનથી થાય? તો પેનથી જ થાય. આ માર્ક મેં કરી મિત્રો, આ કેનથી થાય? પેનથી. તો માર્ક આવ્યું તો માર્ક પેન, એની અંદર પેન આવેલ છે, જો તમને દેખાય છે આ મિત્રો ઓલરેડી એની અંદર પેન આવેલું છે. તો કોપેનહેગન યાદ રહી જશે. ડેનમાર્કની રાજધાની કઈ છે? કોપેનહેગન. ભૂલાવવું જોઈએ ને, ઓપ્શન જ કહે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને ડેનમાર્કની રાજધાની કઈ એટલે ઓપ્શન જ કહે છે મને ટીક કર, હું પેન આયા જ છે, મને ટીક કર, બરાબર. એના પછીની ચર્ચા કરીએ આપણે. સોનેરી ઊનની ભૂમિ એટલે ઓસ્ટ્રેલિયા મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછે સોનેરી ઊનની ભૂમિ તો કઈ છે? ઓસ્ટ્રેલિયા. અને મિત્રો ઓસ્ટ્રેલિયાની રાજધાની આપણે વારે રિપીટ કરીએ છીએ. ઓસ્ટ્રેલિયાની મિત્રો રાજધાની છે ઓસ્ટ્રેલિયા કે તો કેનબરા. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? કેનબરા. કઈ છે? લખી દઉં છું. ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા. પરંતુ ઓસ્ટ્રિયા કે તો ઓસ્ટ્રિયા. તો ઓસ્ટ્રિયન રાજધાની મિત્રો છે વિયેના. કઈ છે? વિયેના. યાદ રાખી લેજો. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે અને ઓસ્ટ્રિયાની રાજધાની છે વિયેના, બરાબર. મંદિરોનો દેશ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે. મંદિરોનો દેશ કયો? તો મંદિરોનો દેશ મિત્રો છે નેપાળ, કાઠમંડુ, બરાબર. નેપાળની રાજધાની કઈ છે? કાઠમંડુ છે. તો મંદિરોનો દેશ છે. નેપાળની અંદર કયા ભગવાનનું મંદિર આવેલું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શિવ ભગવાનનું મિત્રો પશુપતિનાથ. કયું મંદિર આવેલ છે? પશુપતિનાથ મંદિર આવેલ છે મહાદેવનું. યાદ રાખી લો પશુપતિનાથ. વિશ્વની પ્રયોગશાળા. પરીક્ષામાં પ્રશ્ન પૂછે વિશ્વની પ્રયોગશાળા તરીકે કયો ખંડ ઓળખાય? એન્ટાર્કટિકા. યાદ રાખી લેજો, એન્ટાર્કટિકા વિશ્વની પ્રયોગશાળા છે. એના પછીની વાત કરીએ મિત્રો ડેરી, બરાબર. ડેરીનો આપણે આખો વિડીયો બનાવેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નો આવડતું યાદ રાખી લેજો. મધર ડેરી ગાંધીનગર છે. દૂધ સરિતા ડેરી ભાવનગરમાં છે. દૂધ સાગર ડેરી મહેસાણામાં છે. દૂધ ધારા છે ભરૂચમાં છે. ગોપાલ ડેરી ક્યાં છે? તો ગોપાલ ડેરી રાજકોટમાં છે. એના પછીની વાત કરીએ આપણે લીલુડી ધરતીના લેખક કોણ છે? મિત્રો લીલુડી ધરતીના લેખક છે ચુનીલાલ કાલિદાસ મળ્યા. ફાધરનું નામ શું છે? કાલિદાસ. શું છે? કાલિદાસ. ઝવેરચંદ મેઘાણી છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી છે. એના ફાધરનું નામ પણ શું છે? કાલિદાસ છે. ચુનીલાલ મળ્યા છે, એના ફાધરનું નામ પણ શું છે? કાલિદાસ. યાદ રાખી લેજો. લીલુડી ધરતીના લેખક કોણ છે? ચુનીલાલ મળ્યા. યાદ રાખજો. અમૃતાના લેખક છે રઘુવીર ચૌધરી. કોણ છે? રઘુવીર દલસિંહ. પિતાનું નામ છે દલસિંહ ચૌધરી. રઘુવીર ચૌધરી એટલે મિત્રો કોણ? જે મિત્રો ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાનું મિત્રો ગામ છે બાપુપુરા. બાપુપુરાના મિત્રો વતની છે એ રઘુવીર ચૌધરી. મિત્રો રઘુવીર ચૌધરીને મિત્રો સમગ્ર કાવ્ય સર્જન માટે 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. કયો એવોર્ડ આપવામાં આવે છે? જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો છે. કોને? રઘુવીર ચૌધરીને. હવે તમને જ્ઞાનપીઠ એવોર્ડની મિત્રો શરૂઆત થઈ હતી, સ્થાપના જેને કહી શકાય 1961માં થઈ હતી. જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની શરૂઆત મિત્રો 1965માં થઈ હતી. ફરી એકવાર રિવિઝન કરું છું, જ્ઞાનપીઠ એવોર્ડ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1961માં થઈ હતી. આપવાની શરૂઆત 1965માં થઈ હતી. 1965માં મિત્રો જી શંકર કુરુપને છે જ્ઞાનપીઠ એવોર્ડ સૌપ્રથમ મળેલો હતો. મલયાલમ સાહિત્યકાર છે જી શંકર કુરુપ. બરાબર. આપણને મિત્રો સૌપ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ તો 1967માં ઉમાશંકર જોશીને મળ્યો હતો. ઉમાશંકર જોશીને નિષિદ્ધ માટે મળ્યો હતો. 1985માં માનવીની ભવાઈ પન્નાલાલ પટેલને મળ્યો હતો. 2001માં છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે છે રાજેન્દ્ર શાહને મળ્યો હતો. અને મિત્રો 2015માં રઘુવીર દલસિંહ ચૌધરી બાપુપુરાવાળા મિત્રો ગાંધીનગરના એને મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો સમગ્ર સર્જન માટે મિત્રો. બરાબર, યાદ રાખી લેજો. હવે મિત્રો પહેલાં રબ કરી નાખું. આ યાદ રાખજો મિત્રો, રિવિઝન કરાવું છું ને બધું યાદ રહેવું છે. રિવિઝનનો અર્થ એ જ છે, વારે ઘડી રિવિઝન કરાવવું છે એનો અર્થ તમને મગજમાં બેસે. બરાબર, બાકી એકનું એક રિવિઝન કરાવવું મને ગમતું નથી. આ જે નથી આવડતું તો યાદ રહી જાય. બરાબર, આમાં કાંઈક ચૂકી જતા હોય ને આપણે ઘણી વખત આપણે બધું યાદ રાખતા હોય પણ કાંઈક વિસરાઈ જતું હોય, તે વિસરાઈ ન જવું જોઈએ, યાદ રહેવું જોઈએ. બરાબર, આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કરણ ઘેલો લેખક મિત્રો છે નંદશંકર તુળજાશંકર મહેતા. ફાધરનું નામ મિત્ર શું છે? તુળજાશંકર. નંદશંકર તુળજાશંકર મહેતા કરણ ઘેલોના લેખક મિત્રો. યાદ રાખી લેજો. હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ મિત્રો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. બાલકૃષ્ણ કાલેલકર. મહારાષ્ટ્રના સતારા પાસે કાલેલી ગામમાં જેનો જન્મ થયો હતો મિત્રો. હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર. યાદ રાખી લેજો. બરાબર. ડીમ લાઇટના લેખક રઘુવીર ચૌધરી. તો અહીંયા આપણને બે એક વસ્તુ મળી. અમૃતાના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. અમૃતા નવલકથા છે, રઘુવીર ચૌધરી છે. ડીમ લાઇટના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી છે. હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કરણ ઘેલો નંદશંકર મહેતા. અમૃતા મિત્રો રઘુવીર ચૌધરી. લીલી ધરતી ચુનીલાલ કાલિદાસ મળ્યા. પછી કલાપીનું તમને ખબર હોય છે સુરસિંહજી તખ્તસિંહજી કોહિલ અમરેલીના લાઠીના છે. એના પછી આપણે આગળ વધીએ. જય ભીખુ ઉપનામ કોનું છે? તો બાલાભાઈ વીરચંદ દેસાઈ. ફાધરનું નામ છે વીરચંદ. બાલાભાઈ વીરચંદ દેસાઈનું ઉપનામ શું છે મિત્રો? જય ભીખુ છે. ઉષ્ણસ મિત્રો નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ફાધરનું નામ કુબેરદાસ છે. કુબેરદાસ પંડ્યા. યાદ રાખી લેજો. ઉષ્ણસ જેનું ઉપનામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઈર્ષાદ મિત્રો કોનું છે? ઈર્ષાદ ગઢ જેની રચના છે ચીનુ મોદી. યાદ રાખી લો. ચીનુ મોદી ઉપનામ શું છે? ઈર્ષાદ છે. શૈદા હરજી લવજી દામાણીનું ઉપનામ મિત્ર શું છે? શૈદા છે. યાદ રાખી લેજો. સવ્ય સાચી ધીરુભાઈ ઠાકર. મિત્રો ઓપ્શનમાં ધીરુભાઈ પરીઘ છે. ટીક ન કરતા. સવ્ય સાચી કોનું ઉપનામ છે મિત્રો? સવ્ય સાચી છે ને મહાભારતની અંદર સવ્ય સાચી કોને? જે ડાબા હાથે છે બાણ ચલાવી શકે ને મિત્રો એને સવ્ય સાચી કહેવાય. સવ્ય સાચી કોણ હતો મિત્રો? અર્જુન હતો. અને સવ્ય સાચી ઉપનામ કોનું છે? ધીરુભાઈ ઠાકરનું છે. કોનું છે? ધીરુભાઈ ઠાકર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌરાષ્ટ્રનું કાશ્મીર કયું છે મિત્રો? સૌરાષ્ટ્રનું કાશ્મીર છે મહુવા છે. કયું છે? સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા. હવે મારે તમને બીજો એક પ્રશ્ન પૂછવા છે. પહેલાં તો હેરિટેજનો મેં તમને પૂછેલો છે, તો બધા કોમેન્ટ કરવાની છે. સાથે મિત્રો બીજી કોમેન્ટ મિત્રો કરજો. સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કયું શહેર ઓળખાય? સૌરાષ્ટ્રનું પેરિસ. કમેન્ટ કરવાની છે બધાએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કયું? હું તમને એમ કહું સૌરાષ્ટ્રની આન બાન ને શાન તો મિત્રો રાજકોટ છે. રંગીલું કયું છે? રાજકોટ છે. બરાબર. એવી રીતે સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે કયું ઓળખાય? કોમેન્ટ કરજો બધા જ. બરાબર. એના પછી આપણે આગળ વધીએ. પારસીઓનું કાશી એટલે મિત્રો ઉદવાડા. વલસાડની અંદર આવેલ છે પારસીઓનું કાશી ઉદવાડા. સાધુઓનું પિયર જુનાગઢ. પણ સાધુઓનું મોશાળ કે તો મિત્રો સિદ્ધપુર આવશે. યાદ રાખી લેજો. ઔદ્યોગિક નગરી મિત્રો તે વાપી છે. દક્ષિણનું કાશી મિત્રો ચાંદોદ છે. પિતૃશ્રાદ્ધ માટે ચાંદોદ, માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર ગયા. યાદ રાખી લેજો એ પણ.
એના પછી વાત કરીએ આપણે આગળ મલાવ તળાવ. મલાવ તળાવ ક્યાં આવેલ છે મિત્રો? ધોળકામાં આવેલું છે. મુનસર તળાવ ક્યાં આવેલ છે? વિરમગામમાં આવેલું છે. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં છે. શર્મિષ્ઠા તળાવ વડનગર છે. શર્મિષ્ઠાની મિત્રો મેં તમને આખી કહાની કીધેલ છે. આપણે જેને બધા વિડીયો મારા જોયા છે શર્મિષ્ઠા કોણ છે બધી જ માહિતી મેં તમને આપેલ છે. અકબરથી વાત કરીને આની અંદર જે આવે છે તાણ છે એની બધાની મેં તમને વાત કરેલ છે. વિડીયો જોઈ લેજો બરાબર. વડનગર આજવા તળાવ મિત્રો ક્યાં આવેલું છે? તો વડોદરાની અંદર છે, યાદ રાખી લેજો. અને વડનગર મિત્રો ચમત્કારપુર આનર્થપુર વડનગરનું મિત્રો અન્ય નામ છે એ પણ યાદ રાખજો સાથે. આજવા તળાવ ક્યાં છે મિત્રો? આજવા ડેમ કહેતો હોય વડોદરા, યાદ રાખી લેજો. એના પછી આગળ વાત કરીએ આપણે ડાંગનું વડું મથક. વડા મથક લીધેલા છે મિત્રો બધા અહીંયા હેડક્વાર્ટર જેને કહે છે. ડાંગનું વડું મથક આહવા છે. ડાંગનું વડું મથક કયું છે મિત્રો? તો કે આહવા છે. ગીર સોમનાથનું વડું મથક મિત્રો વેરાવળ છે. બનાસકાંઠાનું પાલનપુર છે. ફૂલોની નગરી અત્તર નગરી જેને કહી શકાય, ફૂલોનું શહેર પાલનપુર. સિદ્ધરાજ જયસિંહનો જે જન્મ થયેલો છે પાલનપુરે. નર્મદાનું વડું મથક રાજપીપળા છે. મહીસાગરનું લુણાવાડા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મહીસાગરનું લુણાવાડા ભૂલાઈ જાય એવું મથક યાદ રાખી લેજો. મહીસાગરનું વડું મથક કયું છે? લુણાવાડા છે. એના પછી આગળ વધીએ આપણે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? મેં તમને એ પહેલાં યાદ દેવડાવેલું છે. આપણે યાદ રાખવાનું છે 17, 23, 28. હું યાદ રાખશો? 17, 23, 28. હા, યાદ રાખી લખો 17, 23, 28. 17, 18 યાદ રાખશું આપણે. આ ખેડા સત્યાગ્રહ છે. આ મિત્રો સત્યાગ્રહ છે કયો છે? બોરસદ છે. અને આ છે બારડોલી સત્યાગ્રહ. પરીક્ષા પ્રશ્ન પૂછે બારડોલી સત્યાગ્રહ છે 1928. 19 લગાડવાના છે આગળ બધા બરાબર, યાદ રાખી લેજો. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ એટલે કયો મિત્રો? ભારતનો. ગાંધીજીનો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર કે તો ખેડા સત્યાગ્રહ આવશે. ગાંધીજીનો ભારતની અંદર પ્રથમ સત્યાગ્રહ પૂછે તો ચંપારણ સત્યાગ્રહ, યાદ રાખી લેજો. ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ 1917. અસહકાર આંદોલન ક્યારે થયું હતું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. અસહકાર આંદોલન છે કયા વર્ષમાં થયું હતું? 1920માં અસહકાર આંદોલન થયું હતું, યાદ રાખી લેજો. 1920 અસહકાર આંદોલન. બોરસદ સત્યાગ્રહ 1923. બારડોલી સત્યાગ્રહ 1928, યાદ રાખી લેજો. ખેડા સત્યાગ્રહ 1917, 18 બરાબર. એના પછી આગળ વધીએ આપણે સૌથી મોટું કૃત્રિમ સરોવર મિત્રો. સૌથી મોટું કૃત્રિમ સરોવર ગુજરાતની અંદર કયું છે? સરદાર સરોવર છે. મહાગંગા અભયારણ્ય કે પનિયા અભયારણ્ય કે ક્યાં આવશે મિત્રો? દેવભૂમિ દ્વારકાની અંદર. ખીજડી અભયારણ્ય જામનગરમાં છે. જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલની અંદર છે. જાંબુઘોડા પંચમહાલ, યાદ રાખી લેજો. મિતિયાલા અભયારણ્ય છે મિત્રો અમરેલીની અંદર છે. મિતિયાલા અભયારણ્ય ક્યાં છે? અમરેલીની અંદર. એના પછી આગળ વધીએ આપણે. હવે મિત્રો રમતગમતની અંદર જે ખેલાડીઓની સંખ્યાની વાત મેં લીધેલી છે અંદર તમે જોઈ શકો છો. તો એની અંદર આપણે જોઈએ કબડ્ડીની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય? તો કબડ્ડીની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 7 હોય છે. અને યાદ રાખો કબડ્ડી છે મિત્રો, કબડ્ડી એ મિત્રો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? કબડ્ડી છે. કબડ્ડીની અંદર ખેલાડીની સંખ્યા કેટલી છે? 7 છે. એના પછી ખોખોની રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી મિત્રો? ખોખોની રમતમાં ખેલાડીની સંખ્યા 9 હોય છે, યાદ રાખી લેજો. બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા મિત્રો કેટલી હોય છે? તો બેઝબોલ છે મિત્રો અમેરિકાની રાષ્ટ્રીય રમત છે. અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે. અને મિત્રોનું મેદાનનું નામ છે ડાયમંડ, યાદ રાખી લેજો. ડાયમંડની અંદર આ રમત રમાય છે. ખેલાડીની સંખ્યા 9 છે. અને મિત્રો 9થી મોટું કોઈ નથી, યાદ રાખી લેજો. 9થી મોટું કેમ કોઈ નથી? તમે 9 એકાનો ઘડિયો મિત્રો બોલો અને સરવાળો કરજો બધા અંકોનો, તો મિત્રો સરવાળો 9 જ મળશે તમને. આમાં તમને સમજાણું ન હોય તો હું તમને 9 એકાનો ઘડિયો ગણી બતાવું. 9, 9 દુ 18, 9 9 ચોક 36. મિત્રોનો સરવાળો તમે કરો એટલે 9 જ મળશે. 9થી મોટું કોઈ છે જ નહીં, બરાબર છે. આ સરવાળો બધા 9 જ મળે. જુઓ 6 3 9, 7 ને 2 9, 8 ને 1 9, આ 9. આખો 9 એકાનો ઘડિયો લખી નાખો, સરવાળો તમને કેટલો મળશે? 9 જ મળશે, બરાબર. બેઝબોલ છે અમેરિકન રાષ્ટ્રીય રમત છે. 9 ખેલાડી હોય. મેદાનનું નામ ડાયમંડ છે. વોટર પોલોના ખેલાડીની સંખ્યા કેટલી છે? વોટર પોલોમાં ખેલાડીની સંખ્યા 7 છે. એટલે યાદ રાખો વોટર પોલો અને કબડ્ડીમાં કેટલા ખેલાડીની સંખ્યા છે? 7 બંનેમાં. પોલો જેને મિત્રો છે છંદ આવડતા છે એને ખબર પડી જાય કે પોલો છે. પોલો ધારો કે પોલો લખો અહીંયા પોલો, તો આનો મિત્રો તમે છે આના ગણતરી કરો તમે, તો આ કેટલા ગણતરી કરો? 1 2 3 4, તો 4 થાય. એ પ્રમાણે મિત્રો આ તો મેં રીતે યાદ રાખેલ છે, બાકી તમે એમને પણ યાદ રાખી શકો છો. તો પોલો ખેલાડીની સંખ્યા કેટલી છે? 4 સંખ્યા ખેલાડીઓની સંખ્યા કેટલી છે? પોલોમાં 4 સંખ્યા ખેલાડીઓની હોય છે. એના પછી આપણે આગળ વધીએ. રેડિયમની શોધ કોને કરી મિત્રો? રેડિયમના શોધક, તો રેડિયમના શોધક છે મિત્રો મેડમ ક્યુરી. કોણ છે? રેડિયમના શોધક છે મેડમ ક્યુરી, યાદ રાખી લેજો.
લોલકના નિયમના શોધક છે ગેલેલિયો છે. ડીઝલ એન્જિનના શોધક છે રૂડોલ્ફની મિત્રો રૂડોલ્ફ આવશે અહીં. ડીઝલ એન્જિનના શોધક છે એ રૂડોલ્ફ છે. ડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલ નામ છે એનું. રૂડોલ્ફ ડીઝલ એટલે કે મિત્રો ડીઝલ એટલે ડીઝલ એન્જિનના શોધક કીધેલા છે. ડીઝલ એન્જિનના શોધક કોણ છે? રૂડોલ્ફ ડીઝલ છે. રેડિયોના શોધક કોણ છે? જી માર્કોની છે, ઇટાલીના છે. એક્સરે મશીનના શોધક રોન્ટજન છે. મોસ્ટ આઈએમપી છે, બધા યાદ રાખી લેજો મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછે સાયકલના શોધક કોણ છે? સાયકલ દ્વિચક્રિકા વાહન જેને કહી શકીએ આપણે તો મેકમિલન છે. કોણ છે? મેકમિલન. સાયકલના શોધક મિત્રો કોણ છે? મેકમિલન છે. યાદ રાખી લેજો મેકમિલન સાયકલના શોધક. રેડિયમના મેડમ ક્યુરી. લોલકના ગેલેલિયો. ડીઝલ એન્જિનના રૂડોલ્ફ. રેડિયોના શોધક જી માર્કોની ઇટાલીના છે. એક્સરે મશીનના શોધક છે રોન્ટજન. એના પછી આગળની વાત કરીએ આપણે મિત્રો. વિડીયો ગમતો હોય તો લાઇક તો કરવાની બને છે, લાઇક કરતા રહેજો બધા, અને કોમેન્ટ ખાસ કરજો વિડીયો ગમતો હોય તો, અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો કરી દેજો, બરાબર. આગળ વધીએ આપણે. પોંગલ મિત્રો તહેવાર છે એ ક્યાંનો છે? તો પોંગલ છે તમિલનાડુ. મેં કઈ રીતે યાદ રાખેલ છે પોંગલને હું તમને કહું, આટલું યાદ રાખવાનું છે. ઓકે પોત શું યાદ રાખવાનું? પોંગલ કે એટલે તમિલનાડુ. પોત મોહિની અટકમ કે એટલે કેરળનું. ઓણમ કે તો એ કેરળનો તહેવાર, બરાબર. મોહિની અટકમ કેરળનો. મો ઉપર તમને ખબર પડી જશે. મોહિની અટકમ કેરળનો. ઓકે કીધું એટલું. ઓનમ કેરળનો તહેવાર છે. પોંગલ છે તમિલનાડુનો છે. તો યાદ રાખી લેજો, આવી રીતે યાદ રખાય. પોંગલ છે કાનો છે? તમિલનાડુનો છે. પછી મિત્રો કથક અને આમાં બધા બહુ ભૂલ કરે છે. કથક અને કથકલી મિત્રો છેલ્લે લ આવ્યો છે એટલે કેરળની અંદર ઓલરેડી ર આવે છે. કથક કે તો મિત્રો યુપી ઉત્તર પ્રદેશનો છે. યાદ રાખી લેજો. ગણગોર તહેવાર કે ગણગોર ક્યાંનો છે મિત્રો? તો ગણગોર તહેવાર છે ગણગોર એ ક્યાંનો છે? રાજસ્થાનનો છે. રાજસ્થાનની રાજધાની જયપુર. તમિલનાડુની ચેન્નઈ છે. કેરળની તિરુવનંતપુરમ છે કેરળની રાજધાની. ઓનમ તહેવાર ક્યાંનો છે? ઓકે મેં તમને કીધું ઓનમ છે કેરળનો છે. વૈશાખી તહેવાર કે વૈશાખી પંજાબનો છે. ભાંગડા પંજાબનો છે. કિકલી તહેવાર કિકલી છે મિત્રો. ભાંગડા મિત્રો આ નૃત્ય છે ભાંગડા. પછી કિકલી કે ગિદ્ધા કે આ બધા ક્યાંના છે? પંજાબના છે. ભરતની અંદર ઓલરેડી ત તો આવે છે, તમે જોઈ શકો છો. ભરત બરાબર ત આવેલો છે. ભરતનાટ્યમ તમિલનાડુ એટલે ત ઉપરથી ખબર પડી જાય તમિલનાડુ જ હોય એમ. એના પછી આગળ વધીએ આપણે. રાજધાની થોડીક લીધેલી છે રિવિઝન સ્વરૂપે મિત્રો. તો રાજધાની જોઈ લઈએ. ઝારખંડની રાજધાની રાંચી છે. ત્રિપુરાની અગરતલા છે. મિઝોરમની આઇઝોલ છે. આસામની રાજધાની દિસપુર છે. સિક્કિમની રાજધાની ગંગટોક છે. હવે મિત્રો હું તમને આની અંદર રાજધાની એટલે લીધેલી છે, આ ચર્ચા એટલે કરેલી છે કારણ કે તમે બધા શું કરો છો? રાજ્ય કરો છો ને એની રાજધાની કરી નાખો છો. જે પ્રેક્ટિસ તમારી ખોટી છે. કેમ ખોટી છે? તમને એમ પરીક્ષામાં પૂછવું હોય ને કે આઇઝોલ રાજધાની શેની છે એટલે 100% તમને નહીં આવડે. કેમ કે તમને છે ને બધું તમે જે વાંચ્યું છે ને એ ક્રમમાં વાંચ્યું છે, ઊંધું ક્યારેય વાંચ્યું જ નથી. તમે ગમે તે બુક વાંચતા હોય ને એનો ઘણી વખત એનો જવાબ વાંચીને પ્રશ્ન બનાવશો ને તો ઘણો તમને ફાયદો થશે. ધારો કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે આઇઝોલ છે કયા રાજ્યની રાજધાની? તરત ખબર પડી જાય છે મિઝોરમની છે. અગરતલા છે કયા રાજ્યની રાજધાની છે? તો ત્રિપુરાની છે. રાંચી છે ક્યાંની છે? તો ઝારખંડની છે. આ દિસપુર છે શેની રાજધાની છે? તો અસમની છે. ગંગટોક છે ક્યાંની છે? સિક્કિમની છે. જો તમે પ્રેક્ટિસ કરજો તમને 100% નહીં આવડે. ઊંધું પૂછશે ને ત્યારે તમને નહીં આવડે. એટલે આપણે છે ને અત્યાર સુધી આપણે કેમ પ્રેક્ટિસ કરી છે? સીધી પ્રેક્ટિસ કરી છે. હવે આપણે કેવી પ્રેક્ટિસ કરશું? ઊંધી પ્રેક્ટિસની ધીમે ધીમે શરૂઆત કરશું. એટલે છે ને બધું ઘણી વખત આવું થાય કે ઊંધું પૂછે ને તો આપણને આવડતું નથી, બરાબર. તો આ એક આપણને હિન્ટ મળે, અહીંથી હિન્ટ મળે ને અપનાવજો પાછા. ચાલો આગળ વધીએ અહીંથી. ફિલિપાઇન્સની રાજધાની કઈ છે? તો ફિલિપાઇન્સની રાજધાની મનીલા છે. ભૂટાનની રાજધાની થિમ્ફુ છે. રશિયાની મોસ્કો. ઇટાલીની રાજધાની રોમ છે. ફ્રાન્સની પેરિસ છે. ફ્રાન્સની રાજધાની કઈ છે? પેરિસ છે. ઇટાલીની રોમ. રશિયાની મોસ્કો. ભૂટાનની થિમ્ફુ. ફિલિપાઇન્સની રાજધાની મનીલા છે. યાદ રાખી લેજો બધી રાજધાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ હતા ચમત્કારિક મિત્રો 100 પ્રશ્નોનો ચમત્કાર જે મેં નામ આપેલું છે 100 પ્રશ્નોનો ચમત્કાર, જે તમને મોસ્ટ આઈએમપી સાબિત થશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.